અને આપણું ઘરનું જે મંદિર હોય ને, દેવસ્થાન, એને સુંદર ચોખ્ખું રાખવું. મૃત વાટો પડી હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની રાખ પડી હોય, નહીં નહીં નહીં, ધૂળ પડી હોય, ઝાડા જામી ગયા હોય, ભગવાન બધા એકબીજાને ટેકે બેઠા હોય, નહીં નહીં. મંદિર તો રૂડું રૂપાળું હોવું જોઈએ. અને ઘરના વડીલોએ પણ આ મંદિરની સાફ સફાઈ કરાય. એવું નથી કે ઘરની બેન દીકરીઓ જ કરે. અને જેટલા ઘરના સભ્યો એટલા દરેક ઘરના સભ્યોએ મંદિરની અંદર સેવા કરવી જોઈએ, મંદિરની અંદર પ્રાર્થના સ્તુતિ કરવી જોઈએ. ઘરનો એક માણસ દીવો કરી લે એટલે પૈતું, એવું ન હોય. તો ઘરનો એક માણસ ભોજન કરી લે તો પૈતું એવું સમજતા કે ચલો એકે ભોજન કરી લીધું, આપણે કરવાની જરૂર નથી. આપણે પણ આપણા માટે કરવું જોઈએ. તેથી મનથી જ્યારે ભગવાનની પૂજા કરીએ, મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું, મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું, મારા બાબાને શોભે હીરા મોતીની, મારા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગાની ધાર, મનમાનું પાવન શીશ પર ગંગાની ધાર, મનમાનું પાવન થોડા તારા દર્શન થાય, મનમાનું પાવન થોડા તારા દર્શન થાય, મનમારું પાવન થાય. હે મહાદેવ, હે મહાદેવ. દુખિયા તમારા દ્વાર પર આવતા, દુખિયા તમારા દ્વાર પર આવતા, જન્મ મરણના બંધન ટાળતા, જન્મ મરણના બંધન ટાળતા, શિવ તમારો આધાર, મન મારું પાવન થાય, શિવ તમારો આધાર,
પ્રાધ્યન પ્રધાન સ્થાપ્યમ. ભગવાન મહાદેવનું શિવલિંગ એ પ્રધાન છે. તથા બૈરમ તો ગૌણકમ લિંગા ભાવેન તત્ક્ષેત્રમ. આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. જ્યારે કોઈ આપણે મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી ત્યારે આપણે સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. તેથી યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ભારત દેશની. સરોવર કિનારે, સરિતા કિનારે, સાગર કિનારે, ગુફાઓની અંદર, પહાડો ઉપર, નગરે નગરે મહાનગરે સંખ્યા ન વિદ્યતે. આ પૃથ્વી પર ભગવાન મહાદેવના કેટલા શિવલિંગો છે અત્યાર સુધી તેની કોઈ ગણતરી કરી શક્યો નથી. આ બ્રહ્માજી સ્વયં બોલ્યા પૃથ્વીયામ યાની લિંગાની. હે નારદ, તીર્થે તીર્થે શુભાની. તીર્થે તીર્થે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અન્યતર વા સ્થલે. એવું નહીં નારદ કે તીર્થોમાં જ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અન્ય સ્થાનોમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ શિવ મહાપડ અંતર્ગત સ્વયં બ્રહ્મા બોલે છે, હે નારદ, પૃથ્વીયામ યાની લિંગાની. પૃથ્વી પર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કોઈ પણ તીર્થમાં જાઓ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ હોય છે. અને એક વાતને યાદ રાખજો, તીર્થને તીર્થ ત્યારે જ કહેવામાં આવે છે જ્યાં ભગવાન મહાદેવનું સ્થાન હોય. ભગવાન શિવજીનું સ્થાન ન હોય તો તેને તીર્થ ન કહેવાય. અને પુરાણને ધર્મ પુરાણ ત્યારે જ કહેવાય એ પુરાણમાં મહાદેવજીનું નામ, ભગવાન મહાદેવનું ચરિત્ર હોય ત્યારે તેને પુરાણ કહેવાય. આપણા 18 પુરાણમાં મહાદેવનો મહિમા છે. અને શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય તે શાસ્ત્રમાં શંકર ભગવાનનો મહિમા હોય. મહાદેવનો મહિમા ન હોય તેને શાસ્ત્ર કહેવાય પણ ધર્મશાસ્ત્ર નહીં. તો કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ઉપનિષદ, કોઈ પણ પુરાણની અંદર ભગવાન મહાદેવનો મહિમા છે. ભગવાન શિવ વગર કોઈ પુરાણ નથી, કોઈ ભગવાન શિવ વગર કોઈ શાસ્ત્ર નથી. તેથી દરેક તીર્થોમાં ભગવાન મહાદેવ બિરાજે છે. આ સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, પૃથ્વીયામ યાની લિંગાની. પૃથ્વીયામ યાની લિંગાની. તીર્થે તીર્થે શુભાની. સભી તીર્થોમાં ભગવાન મહાદેવ છે. એવું નહીં તીર્થોમાં જ, બ્રહ્મા કહે અન્યત્ર વા સ્થલે યાની પ્રસિદ્ધાની સ્થિતાની વૈ. પ્રસિદ્ધાની સ્થિતા. સર્વેષામ શિવલિંગાનામ. હે મુનિ, જ્યાં દેખો ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ઇતિહાસકારોએ તો કહ્યું પણ પુરાણોએ તો પહેલા કહ્યું. જ્યારે કોઈ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી, મૂર્તિ એ કલ્પના છે. શાસ્ત્રોમાં તે વર્ણન વાંચે ને આપણે મૂર્તિઓની કલ્પના કરી. તેથી સનાતન ધર્મ મૂર્તિ પૂજક નથી. મૂર્તિ તો આપણો આધાર છે, મૂર્તિ તો આપણો પ્રારંભ છે. અને આપણે જો સનાતનીઓ મૂર્તિ પૂજક હોઈએ તો આખા ભારત દેશમાં મૂર્તિ પૂજા એક સરખી હોવી જોઈએ. મૂર્તિના રૂપ રંગ એક સરખા હોવા જોઈએ, એના પહેરવેશ ગણવેશ એક સરખા હોવો જોઈએ, નૈવેદ્ય પરંપરા એક સરખી હોવી જોઈએ. નથી. ઉત્તર ભારતમાં કંઈક અલગ છે, દક્ષિણ ભારતમાં કંઈક જુદું છે, ઓડિશા બાજુ તે પણ અલગ પ્રકારે છે, ગુજરાતમાં અલગ પ્રકારે, મધ્ય ભારતમાં અલગ પ્રકારે. કારણ કયું? મૂર્તિ એક માણસના માનસિકનું એક સ્વરૂપ છે. જેને જે પ્રમાણે કલ્પના આવી એ પ્રમાણે મૂર્તિઓને બનાવી. અને કલયુગમાં તો કલયુગી દેવતાઓની ઉપાસના વધી જશે. કલયુગી દેવતાઓ, જે દેવતાઓનો કોઈ પુરાણમાં, કોઈ શાસ્ત્રોમાં, કોઈ જગ્યાએ વર્ણન નથી, એવા દેવતાઓની પૂજા કરવા માટે લોકો પ્રેરિત થશે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે. અને કલયુગના પ્રભાવથી જેના ઈષ્ટ દેવતા ભગવાન મહાદેવ હશે એ પણ પોતાના ઈષ્ટ દેવતાઓને છોડીને અન્ય જગ્યાએ ભટકવા લાગશે. જેમની કુલ પરંપરામાં મહાદેવ છે, જેમના કુલ દેવતા ભગવાન શિવ છે, એ પણ પોતાના કુલ દેવતા મહાદેવને, ભગવાન શિવને છોડી અન્ય સ્થાનો પર ભટકશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ અંતર્ગત શ્લોકાત્મક કહ્યું છે.
તેથી આપણી પરંપરા મૂર્તિ પૂજક નહીં. મૂર્તિ આપણા માણસને કલ્પના છે. જ્યારે કોઈ પણ મૂર્તિ પૂજા નહીં હતી, ત્યારે શિવલિંગ પૂજા હતી. તેથી આખા ભારતની અંદર સર્વ જગ્યાએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. ત્યારબાદ અવતારોની પરંપરા શરૂ થઈ. અવતારોની પૂજા કરી આપણે, અને અવતારોના આમાંથી વિચારોની પ્રગટ થઈ. વિચારક આવ્યા, વિચારકને આપણે ધર્મ આચાર્ય કહ્યા, ધર્મગુરુ કહ્યા. સંપ્રદાયોની સ્થાપના થઈ. એક સંપ્રદાયના અનેક 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 પાટા પડ્યા, વિભાગ બન્યા. ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે. આપણે સૌ સાથે નથી, આપણે સૌ ભેગા મળેલા નથી, આપણે સૌ વિચારથી વહેંચાયેલા માણસો છીએ. 20,000થી વધારે સંપ્રદાય સંશોધન કર્યું ત્યારે. અત્યારે તો વર્તમાનમાં તો કેટલા સંપ્રદાયો ખબર નહીં. સંપ્રદાય પણ અલગ 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 પાઠમાં વહેંચાણો છે. કોઈ સંપ્રદાય નહીં, કોઈ વિચારક નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ મૂર્તિઓની કલ્પના નહીં. ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા સૌ લોકો કરતા હતા. દેવાસુર મુનિ, દેવ, સૂર, અસુર, મુનિ સાબ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. અને બ્રહ્માજી સ્વયં બોલ્યા છે, સર્વેશામ સર્વેષાં શિવલિંગાનાં હે મુને મુને સંખ્યા ન વિદ્યતે. સંખ્યા ન વિદ્યતે. કેટલા શિવલિંગો છે તેની કોઈ ગણતરી કરી શકું નથી ભાઈ. તેથી સર્વલિંગમયી ભૂમિ સર્વલિંગમય જગત સર્વલિંગમય જગત. અને જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. 12 જ્યોતિર્લિંગ તો પ્રધાન મુખ્યની 12 જ્યોતિર્લિંગ છે. શિવ મહાપડ અંતર્ગત કોટી રુદ્ર સંહિતા તેને લિંગાવલી કહેવાય છે. એમાં પ્રધાન શિવલિંગોનું સુંદર સુંદર વર્ણન છે. ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ભલે આપણને બધું કઠિન ના આવડે, પણ કમસે કમ 12 જ્યોતિર્લિંગ તો આપણને કંઠસ્થ હોવા જ જોઈએ. અને કિડિયાનગરમાં તો 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ નિર્માણ થઈ ભાઈ. જે લોકો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા નહીં ગયા હોય એ કમસે કમ કલ્પના તો કરી શકે ભાઈ આવા 12 જ્યોતિર્લિંગ હોઈ શકે. જે વડીલો છે, જે ખેતરવાડીમાં પોતાનું જીવન આખું ગુજારી નાખ્યું છે, જીવન વ્યતીત કરી નાખ્યું, કામ કરતા ઢોર ઢાકરને છોકરાઓને સંભળાતા આખું પૂરું થયું. હવે તો આખું પૂરું થયું, આંખું નહીં રહી, ક્યાં જ્યોતિર્લિંગની યાત્રા કરવાના. અને આ 12 જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિ ઝાંખી આ રાઠોડ દિનેશભાઈ એટલા માટે ઊભી કરી કે એના માતુશ્રી કોઈ વાહનમાં નથી બેસી શકતા, યાત્રા નથી કરી શકતા, એટલે એમની માતુશ્રીના દર્શન કરવા માટે 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઊભી કરી. હવે દિનેશભાઈના માતુશ્રી તો ખરા જ, પણ એવા દરેક માતાઓ હશે, દરેક એવા વૃદ્ધો વડીલો હશે કે જેમને 12 જ્યોતિર્લિંગની યાત્રા નહીં કરી હોય તો એમને આ પ્રતિકૃતિ તેને ઝાંખીનું દર્શન થાય. આ મારી પાછળ ભગવાન કેદારેશ્વર મહાદેવ બિરાજે છે. કેટલું સુંદર ભગવાન મહાદેવનું, કેદારેશ્વર મહાદેવનું સુંદર ઝાંખી ચિત્ર છે. 12 જ્યોતિર્લિંગોની ઝાંખી ચારો તરફ બધા પરિક્રમા કરે છે. તેથી જો આપણે જાતને આપણે સનાતની કહેતા હોઈએ તો કમસે કમ 12 જ્યોતિર્લિંગની યાત્રા તો ન કરી શકીએ, અસમર્થ હોય, ગામડામાં રહેતા હોય, સગવડ ન હોય, વ્યવસ્થા ન હોય, તો કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામો તો આપણે કંઠસ્થ કરીએ. અને આશા રાખું છું આપ સૌને કંઠસ્થ હોય. અને આપણા માટે તો ગૌરવની વાત છે, આપણા ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રમાં આ પ્રથમ જ્યોતિર્લિંગ છે. અને એવું નથી કે નાય ધોઈને પવિત્ર થઈને 12 જ્યોતિર્લિંગને યાદ કરે. કોઈ પણ સમય 12 જ્યોતિર્લિંગને આપણે યાદ કરી શકો. આમાંથી ઘણા ભણેલા ગણેલા વડીલોને કંઠસ્થ હોય. અને રોજ બોલો, નિયમિત બોલો. કારણ કે કોઈ પણ સ્તોત્ર બોલવાથી એક મનની યાત્રાનો પ્રારંભ થાય છે. કથા પણ એક મનની યાત્રા છે. અહીંથી જે તીર્થને યાદ કરું એ તીર્થમાં આપણું મન પહોંચે. અહીંથી સોમનાથ મહાદેવને યાદ કરું તો એ સમયે સોમનાથમાં મન પહોંચી જાય આપણું. સોમનાથનો ઘોઘવાટા મારો તો દરિયો દેખાય, સોમનાથ તો ઊંચું શિખર બતાય.
સુવર્ણથી મઢેલું સોમનાથ મહાદેવના ગર્ભગૃહ દેખાય, ભગવાન મહાદેવનું સુંદર શિવલિંગનું દર્શન થાય, મનથી થાય જ. તેથી મારા ખાસ યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ભણેલા દીકરા દીકરીઓને પ્રાર્થના છે, રોજ 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર બોલો. અભણ હોય સાંભળીને કંઠસ્થ કરી શકે છે. ભણેલાને યાદ રાખવા માટે પ્રયાસ કરવો પડે, પણ અભણ માણસ જલ્દી યાદ રાખી શકે છે. એક વસ્તુ 2-3-4 વાર સાંભળે એટલે મુખપાઠ. આમ તો આપણા પહાડ ઉપર જે માતાજી બેઠા છે ત્યાં પણ રોજ આવા અલગ અલગ સ્તોત્ર વગાડવા જોઈએ. એક જ સરખું માતાજીનું ગીત વાગે એમ નહીં, રોજ અલગ અલગ સ્તોત્ર વાગે. સવારમાં ધીમે ધીમે મીઠા સ્વરથી, પણ મીઠા બહુ ફાસ રાખવાની જરૂર નથી, મીઠા સ્વરથી જ્યોતિર્લિંગ સ્તોત્ર રોજ વાગે. હું રાજસ્થાનમાં ડુંગરપુર ગયો હતો. ડુંગરપુરની અંદર એવી વ્યવસ્થા કરી હતી કે એક જગ્યાએથી કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ વસ્તુ બોલવામાં આવે કે આખા ગામમાં સંભળાય. એટલે નાના નાના સ્પીકરો, હેરી મહોલ્લામાં કોઈ ઘોંઘાટ ન થયો, કોઈ અવાજનો શોર ન થાય, ધ્વનિ દૂષણ ઉત્પન્ન ન થાય. કારણ કે અત્યારે મોટા મોટું ધ્વનિ દૂષણ છે. બીજા દૂષણોનો તો નાથવાનો પ્રયાસ કરીએ છીએ, પણ ધ્વનિ દૂષણ, આટલું બધું ધ્વનિ દૂષણ વધ્યું છે. કાનને નુકસાન કરે, આંખને નુકસાન કરે, હૃદયને નુકસાન કરે. ડીજે સાઉન્ડ, ગગનચુંબી ફટાકડાઓ ફોડે લોકો રાતના 1-2 વાગે, એને ધ્વનિ દૂષણ કહેવાય છે. તો એટલા મીઠા સ્વરથી રોજ રોજ વગાડીએ. તેથી આશા રાખું છું મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગ કંઠસ્થ હોય. એ કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે, કેટલો સરળ માર્ગ છે. માણસ 7 જન્મોના પાપમાંથી મુક્ત થાય. પાપ એટલે શું? નેગેટિવ વિચારધારા, નકારાત્મક વલણ, નકારાત્મક વર્તન, નકારાત્મક વિચાર, નકારાત્મક વાણી, બીજાનું અહિત કરવાનો ભાવ, અહિત કરવાની વૃત્તિ, આને કહેવાય પાપ. મનુષ્યનું મન પાવન બને છે. તેથી 12 જ્યોતિર્લિંગ અગણિત જ્યોતિર્લિંગોનો મહિમા છે. અને દરેક જ્યોતિર્લિંગોના એક ઉપલિંગોનો પણ મહિમા છે. આપણે છેલ્લા દિવસોમાં જરૂર જેટલો સમય મળે તેટલો સમય જ્યોતિર્લિંગોનો થોડો વિસ્તાર કરીશું. કારણ કે સુંદરાએ જ્યોતિર્લિંગોની ઝાંખી ઊભી કરી છે રાઠોડ દિનેશભાઈ ગલાભાઈ પરિવાર દ્વારા. તો એના માટે થોડું થોડું આપણે અંતિમ છેલ્લા દિવસોમાં. અને શિવમહાપુરાણ ગ્રંથ કાંઈ 9 દીમાં પૂરો થાય નહીં. કથા સારમ પુરાણ નામ વિશેષતા. કથાનો સાર થોડું બધું જ કહેવાનું. જેટલા શિવલિંગો ધરતી પર છે એટલા શિવલિંગો પાતાળમાં પણ છે. પાતાળમાં કોણ પૂજા કરે શિવલિંગોની? નાગલોકનો ઈષ્ટ ભગવાન મહાદેવ છે, નાગેશ્વર. પાતાળમાં પણ ભગવાન મહાદેવની પૂજા થાય છે. હું તો મધ્યસ્થી છું, હું તો એક શિક્ષક, એક ટીચરનું કામ કરું છું. આચાર્યો પાસે જે ભણવામાં આવ્યું ને જે કહેવામાં આવ્યું, શીખવાડવામાં આવ્યું એ તમારે આગળ વર્ણવું છું. બાકી જે કાંઈ આપણને સમક્ષ કહેવામાં આવે એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. તેથી ભગવાન બોલે છે કે પાતાળમાં આટલા જ શિવલિંગો છે જેટલા ધરતી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે તેટલા જ પાતાળમાં. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભૂમિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સુર ને મનુષ્ય સદેવાસુર માનુષે. કથા સાંભળતા બીજું કાંઈ નહીં કરતા, પણ શિવાલય જાજો. મનના તરંગો સકારાત્મક બની જશે, ભાગ્ય ખુલી જશે. કોઈની આગળ ભીખ નહીં માગવી પડે, પણ મહાદેવ પર ભાવ હોવો છે. શિવજીના દરબારમાં જાઓ, શિવજીના સાનિધ્યમાં જાઓ, બિલ્વ પત્ર પુષ્પ ભગવાન શિવની સામગ્રી ન હોય, ભાવ ભાવાકરમ શિવમ. મહાદેવ પ્રત્યે આપણો ભાવ સંપૂર્ણ હોય. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની પૂજા એક જગતમાં નહીં, 3 જગતમાં શિવની પૂજા છે. આપણે ગામમાં શિવાલય બને ને, ખૂબ જ અમારા ગામમાં છે શિવાલય, પૂજારી કરે છે ને પૂજા. અરે ક્યારેક તો જાઓ, શિવાલયની આજુબાજુ સુંદર સુંદર વૃક્ષો વાવેલા હોય, શિવાલયની આજુબાજુ સુંદર સુંદર ફૂલોની જડી વાવેલી હોય. શિવાલય માણસ એકવાર પહોંચે તેનું થયું છે, ઓહો
ભગવાન મહાદેવનું કેટલું સુંદર સ્થાન છે. આ તો બધું પૂજારી પર પૂજારી કરે. હવે પૂજારી પોતાનું ગુજરાન ચલાવે કે શિવાલીનું બધું કામ કરે? ભગવાન મહાદેવની પૂજા એક જગત નહીં, ત્રણે ત્રણ જગતમાં ત્રિજગત શંભુના વ્યાપ્ત ત્રણે ત્રણ જગતમાં શંકરજી બિરાજે છે. સદેવા સુરમાનુષ જ્યાં જ્યાં જેને જેને ભગવાન શિવની ઉપાસના કરી અને મહાદેવ જ્યાં જ્યાં પ્રગટ થયા છે ત્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે. શા માટે? અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ સતમાં લિંગ રૂપેણ સતમાં લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા છે અને દરેક શિવલિંગની કોઈ ને કોઈ કથા હોય છે. આપણે શિવ મહાપડ ગ્રંથમાં બધું જ કહ્યું ન કહી શકીએ. સ્કંદ પુરાણમાં મહાદેવના પ્રત્યે અદ્ભુત કહ્યું અને આપણા ગ્રંથોમાં અને દક્ષિણ ગ્રંથોમાં તો એ બહુ જ બહુ જ અલગ અકલ્પનીય ભગવાન મહાદેવ પ્રત્યેની ભગવાન શંકરજીની કથાઓ કહી છે. આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરમ મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ. સર્વલોકમાં ભગવાન શિવની પૂજા છે, મહાદેવનું આરાધન છે. અને બહુ આદર સાથે કહું છું અને પ્રમાણ સાથે કહું છું, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપણાથી ન થઈ શકે. આપણી પાસે 33 કરોડ દેવતાઓ છે, અગણિત દેવતાઓ છે. જેટલા દેવતાઓ છે એના નામે આપણને આવડતા નથી, ખબર પણ નથી. તો વિશ્વના દરેક દેવી દેવતાઓને આપણે પૂજા ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરવાથી આલયમ સર્વદેવાનામ, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે એક શિવનું પૂજન કરવા માત્રથી. તો કે કઈ રીતે? વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરો અને મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પર્ણને જળ મળે છે. આપણે એવું નથી કરતા કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો એક એક પાનને પાણી પાવા જાય. કોઈ કરે એવું? બુદ્ધિ વગરનો માણસ હોય, કરતો હશે કદાચ. મૂળમાં પાણી ન પાય, પાંદડાને પાણી પાયા કરે. નહીં નહીં, આપણે તો ગામડામાં રહેનારા માણસો છે, જંગલમાં રહેનારા, ખેતર અને સીમમાં રહેનારા માણસો છે. આપણને તો ખબર છે વૃક્ષને કોઈને જીવંત રાખવું હોય, વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે. તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરી તો મૂળ વડે એક એક પર્ણને જેટલા પાન છે એટલા બધા પાનને પાણી મળી જાય. તેવી રીતે શિવ કોણ છે? શિવ આપણું મૂળ છે. ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓનું અર્ચન થાય. અને બ્રહ્મા સ્વયં બોલ્યા છે, નારદજીને કહે છે, નારદ, ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓનું અર્ચન પૂર્ણ થાય છે.